માં મેલડીની એક ફરમાઈશ છે છેલ્લી લઈ લે બાપા પછી લગનમાં લઈ લેશું હાલ 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 એ અરે રે 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 મારી મેલડી અરે મલકતી આજે પણ એના બોબડે હે જોજે સોનાની સિસણિયું અરે રે 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 એ તો મલકતી જોજે આનંદની જે મેલવીરા મેલ મારો મારગડો મેલ મારા મેલવીરા મેલડો शेको राजबाजर हाँ बापा तमारा बालारामा मित्र मंदिर में केवा मुजब बालेश्वर महादेव નું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 7/3/2024 ના દિવસે બાબરા ભૂતનું નાટક રાખેલું છે तो बालारामा मित्र मंडळ તરફથી સર્વ ધર્મપ્રેમી જનતાને ત્યાં પધારવાનું જાહેર આમંત્રણ આપે છે તો બોલો બાલેશ્વર મહાદેવની જય છે કોઈ રાજમાં હું છું બાપુ हेलो हेलो शेको हाजर ए आया आंदर मना દીધેલા હે એ આયા આંદર મના દીધેલો કેવું છે બધા આંદર મન દીધેલા જ હોય લે અમારા બોસર મના દીધેલા છે ને બોસર મના કોણ જો બેટા હા ઉસ્તાદ હા ઈ હાચું આપણે કોણ હે કોણ હે એ આયા ઓજે સાંભળી બેસવા વાળો એવું કરો તો એનો કામ નથી અમાર તો જાવા દો ચાલો આવો અમાર તમારું કામ જ નથી પણ તો કોનું કામ છે તમે કોણ એમ પૂછો આયા એ હું આયા સૌ પ્રધાનજી હું પ્રધાનજી ઈ હું થાય રાતનો ચોકે ફેરો ન કરે હા એને તો ગુડખો કે ગુડખો નથી ગુડખો ગુડખો નથી હું આવો હોય પ્રધાન કેવો હોય પ્રધાન પ્રધાન આવો હોય કે માથે શીગડા ન હોય તો આવો જો હોય ટોપી હોય ચશ્મા હોય છે તમારું નામ તો કયો હંસાબેન ભરતભાઈ પરમાર ભરતભાઈ પરમાર હા ભાઈ માવડી ચોકડી ભાઈ બીજા હારું તો બાપુ પૂછ્યો હું એક દાદા અંદર રજા માંગે હે દાદા હે દાદા કરનો તમે ઠીકા બેકો આગળ નહીં મારો અરે પણ દાદા એ દાદા કરનો આયા અરે તારો દાદા તારી હાથ પેઢી નો પણ દાદા એ દાદા હા તે અમારી પેઢીમાંથી મે કેટલી લીટો કરી ગયા ઈ તમ સમજો ઈ નહીં તો ગીરીવાળા ઈ નહીં તો ગોળ દાદા ઓ માય ગોડ ગોરાણી માના બધાના હા પૂછે શું દાદા દાદા લેજા માંગે હા કામ છે શું નારિયેળ જિલ્લાનો એ બાપુ તો થઈ ગયું છે બાપુ નો નહીં તો ભાઈ છે કઈ ભાઈ તો હોય છે ને આવડો મોટો વાહો છે
કુંવર 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 કોણ ઘણા ગામ થયા બે ગાડી ઉતાર્યું બાપુએ અરે એ ને દીકરો ઈ તો છે ને એનો આપણે વરદી ખમાડવાના છે બાપુ પૂછે ખમાડવાના પેલા બાપુ પૂછતો પેલા આ બધું આપણે કાર પર આપણે જ રાખીએ હે તો હું આયલો જા બાપુ પાસે બાપુ પાસે એમ કામ ભાઈ તો તને બાપુને પૂછવા પડે અંદર આવતો ન આવતો તો તમે અંદર જતા પણ મારો બહાર જવાનું થાય એમાં હું વાંધો પણ તને થોડા બાપુ બહાર કાઢે આજે પૂછતો જલ્દી ઘડી ખમા બાપુ ઘડી ખમા કહો પ્રધાનજી એ જઈએ કોઈ ગોર પપ્પા આવ્યા છે અંદર આવે અંદર માંગે તમે કહેતા તો આવો જાઓ અરે પ્રધાનજી જો રાજગોર હોય તો રાજી ખુશીથી અંદર લઈ આવો અને કોઈ રખડ કરતા ભટકતા હોય તો ચપટી શીખ આપી ડેલીથી વિદાય કરો ભલે બાપુ લ્યો એલા હા એ રાજના સેવક પાસે રખડતા પકડતા રાજના એ મને હું ખબર હોય એ ધરોલના બસ સ્ટેન્ડ કપડા બદલાવી દીધા ને અમે નહીં આજ તો તમે ને કપડા બદલાવો તમે અમારે તો બદલાવા જ પડે હા શું કરવું રાજગોર રાજગોર અસલ 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 કાઈ વાંધો નહીં હાલો અંદર બાપુ પાસે અરે જે થાવ રાજા પુટિયાનો જે થાવ અરે ગુરુદેવ આપના ચરણની અંદર રાજા ભટિયાર નમન કરે છે અરે આયુષ્માન ભાવ અરે પંડિતજી આપ કઈ જગ્યાએ આવી રહ્યા છો કઈ જગ્યાએ જઈ રહ્યા છો પિંગલગઢની અંદર આવવાનું કોઈ કારણ તો હશે ને પંડિતજી અરે રાજવી હું આમ બહુ દૂરથી આવું છું અને લીલું સુફળ લઈને આવ્યો છું અરે ગુરુદેવ લીલું શ્રીફળ ક્યાં રાજની અંદરથી ધરીને આવ્યા છો અરે રાજા પટિયાર હું પોકરણગઢથી આવું છું બાપુનું એક જ પેટર્ન છે બાપુની એક જ પેટર્ન છે રોકે મને ના આવડે એવું એવું ના આવડે ખામોશ ગુરુદેવ આ તમે શું વાત કરી રહ્યા છો કારણ પોકરણગઢના રાજા અજવાલા રે 22 વર્ષે મારે બોલાવે એટલું તો નહીં 20 વર્ષના તલવારની ધારે વેર હલાવે માટે તમે જે નાળિયેરનો લઈને આવ્યા એ માર્ગે પાછા રવાના થઈ જાવ પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો હવે દીકરો હું ખાસો બાલ ગોપાલ હલતાય નથી પણ તું સામે ઘરમાં એટલો બધો માર કેમ ખાસ હે હા દાદા ઘરમાં કમાવા વાળો માણસ એક તો તમે 100 કેટલાક 100 આવવાનો 4 જણા છે ચારમાં કોણ બાપો ડોશી ભાઈ હું 4 જણા તો તું એક જ કમાય એક જ તો બીજા બધા શું કરે ખાઈ બેઠા બેઠા ઘરે તાર ભાઈ કાઈ કામ ધંધો નતો કરતો દારૂ વેચે ને તો તાર બાપો એ અફસોસ કરે છે આ પણ તમારે જેવા થાય એટલે ઈ જ વારો આવે. તો હું બાપુને એટલે બોલી કીધું બાપુ કરમ થઈ ગયા અંદર તો આવવા દે બહાર ઉભો થોડી ડેલી વાત થાય ડેલી જિંદગી વાત પણ અંદર આય તારું કા ગોઠ કઈ બેંકમાંથી ચેક ઉપાડી આઈ તને હમણાં તારું ગોઠવાનું છે તાર બાકી છે ને જી બાકી છે આ તો આમ તારું થઈ જાય પણ પેલા અંદર આવવા દે તો થાય ને. આમ વેચીએ ના ના તો પણ નહીં થાય હો. થઈ જશે તો નો થાય ગડગડિયું આવે આવું બધાય કહે છે મંડળે ગડગડિયું આવશે આજે વાંધો ને લઈ લઈશું આપણે એમ નહીં આ કે તમારે શું વેર આલે છે વેર આલે એ આવો બાપુ આવો
પ્રધાન હાજી રાજમાં બોલાવવાનું કારણ હા શું રાજમાં બોલાવવાનું કારણ એ સુલે પેલી તપેલીને વશમાં કર્યો તા એ સાદી કે છોકરાને રજો એનો બાપ મારો હેલો સાંભળો હો મોઢું કેમ આમ થઈ ગયું આવું રાજમાં બોલાવવાનું કારણ રાજમાં બોલાવવાનું કારણ રાજમાં ક્યાં હતા તા લગી હે રાજમહેલ માં હતા રાજમહેલ માં જોઈ ને હા તો હજુ બાપુ આયા હતા રાજમહેલ માં હતા એ અમારે કઈ કામ પડ્યું તો પપ્પા ને આવો તો પપ્પા પાસે અરે પિતાશ્રી નો આપના નમન છે અરે પિતાશ્રી અત્યારે બોલવાનું કારણ તો અરે કુંવર પ્રતાપ અરે બેટા પ્રતાપ નો બોલ બાપુ અરે કુંવર પ્રતાપ હા બાપુ પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું નાળિયેર લે અને એ નાળિયેરનો તમારે સ્વીકાર કરો. અરે નહીં પિતાશ્રી આ તો કદાપી નહીં બને કારણ કે પોકરણ ગઢના રાજામાં અજમલ તેમની દીકરી સગુણા તેમની સાથે આપણે 20 વર્ષના વેરસાયેલા આવે છે તે માટે આ નાળિયેર કદાપી નહીં સ્વીકારવું. અરે બેટા જો એ નાળિયેરનો સ્વીકાર નહીં કરીને તો રાજા અજમલ એવું માનશે કે પટિયાળો અમારાથી ડરી ગયા, માટે પિતાની આજ્ઞાનું પાલન કરો અને નાળિયેરનો સ્વીકાર કરો. જય પિતાશ્રી આજ્ઞા. ઈ કઈ 30 રૂપિયા નાળિયેર લઈ દાદા પોકરણ ગઢથી ધક્કો નથી ખાતો. હાલી બાવળામાં હોરા થઈને એમ આવ્યા છે. હા દાદા કામ જોવું ને તમારે આવું એને કે ભાઈ ભાઈ કરો છો આ કોણ? હંસાબેન ભરતભાઈ પરમાર. ઉલટી બોલો પણ બાપુ કોણ? પ્રેસ કરું લ્યો પ્રતાપ કોનો? બાપુનો બેટા બોલા હું કાઈ ન બોલું. કોણ? હે આ કોણ? પ્રતાપ આપણે એનું કે મૂર્તિનું કામ છે. ત્યાં જ બોલી ગયો છે ઠીક. તો બાપુ પૂછી લે, જોવું પડશે. જોઈ લો પૂછો તો ખરા, બાપુ ના નહીં પડે ને. આ બાપુ ના નો પડે જોઈ લો. તું કેતો ને હું કઈશ બાપુ ના, મને પોતાને કીધું જોઈ લે જેમ જેવું હોય. હા હા હાલ થાળી પકડ. ના ના તો તો પણ કોણ છે? કોણ છે? પ્રતાપ બાપુ તો તું ના પડે મૂર્તિનું આ કામ તો ઈ જ છે. ઓનલાઈન ચાલુ છે કામ કઈ કેમ ના ફેર છે એ તો મેં આ જોયું હો કા એ તો દાદા કહે છે હું કઈ નથી કહેતો બાપુ બાપુ હું પણ હું કઈ નથી બોલ્યો બાપુ માફી તો લે પણ. પ્રતાપ મારા સોનેરી નાળિયેર.
જોશે મડકો ખાઈ ગયો અહીંયા ઘા કર્યો તો હાલો કામ બોલો જલ્દી હવે ને હું જાઉં છું દાદા જેથી જમી અહીંયા જલ્દી બોલો તો હરવાર કંકોત્રી લખતા જામ દાદા બીજો ગાય બોલી જાવ મારું કામ છે આ તો કંકોત્રી લખતા જાવ કણે બેઠા જાવ માંડવો રોતા જાવ કેસર સાટીને લખવી કંકોત્રી વાતે વાતે લખો 108 પૈસા નો બોલાતા આવજો દાદા હાલો આપણે હું વાત છે મહારાજા કેવો વોટ લેવા આવી ગયા છે અરે મહારાજા ગોટ લેવા આવી ગયા આવો ભૂદેવ આવો જલ્દી કહો લાટની દીકરી સગવાણ સુપર ગયા દેશમાં ચલી આવ્યા છે અરે મહારાજા એની સગુણાનો સુફળ હું ઘણો રખડો દેશ જોયા પ્રદેશ જોયા મને ક્યાં યાદ ન ગમા એટલા માટે તેની સગુણાનો સુફળ હું પગે અડગટ ઝીપાવીને આવ્યો છું અરે ભલી તમને ના પાડી જતા તમે સિફત પિંગલ કરી દીધી આવ્યા અરે રાજી ઈ તો બેની સગુણાના જેવા લેખ યાદ સબુ ના કરમે ગોરો રે ભૂલા રે પેલા
આ રાજવી એટલે હું ભેગા સ્વીકારીને આવ્યો છું. હરી બંદવી તો જાણ ક્યારે આવે છે? અરે રાજવી જાન આવે છે મારી પાછળ. આપણે મંડપ રોપવાની તૈયારી કરી. ચાલો મંડપ રૂપી. હા હા ही कोई लाल लाल बात ना मानव डारो पाहो ही कोई बात ना चंद्र बताओ कोई लाल लाल बात ना
કૃષ્ણ દેતા ઈ તો બધું હાલા રાખે પણ વેવાય વરને પોખો એટલે વીટી પણ થોડીક આગળ આ કોણ છે એની ઓળખાણ આપો અમને. એ હમણાં આ પોખાવી લઈને વર ઓલા દઈ જાય એટલે બધી તમને ઓળખાણ પછી ઓળખાણ જ આપવાનું. અને હાલ આ બાજુ ઊંડા મેઘલી ધીરે ગંગા વડી હાથમાં ઓ તો હાલી રે જમાયો ઈરોની ધોઈ અકલા આયો પીજલ ધોયા હમણાં ગોર બાપા કહેતા હતા આને તમે ઓળખાણ કાંઈ ના આપી. આ કોણ મહેમાન? આ અમારા રજવાડાનો વાણંદ છે ભૂરો, એમના ભૂરાના ઘરના એટલે ગામ નોતરે આવ્યા બિચારા. તો વેવાણ ભૂરા વાણંદની ઘરવાળી. મેકઅપ બહુ હરો પેલો. હા મેકઅપ એટલે આ બાજુ ક્યાં ગુડાની ન્યા તાર હગો કોઈ વાંધો નથી. આ બાજુ ગઈ હોત તો ન્યા મારું કાંઈ ખાત આમ બારોબાર ક્યાં ગુડાશો. પણ આ ભૂરા વાળાની વહુને મૂચુકા હા અને મૂચુકા એની હવે ઈ તો ઈ પહેલેથી આ બે જણાની આંતરો અંદર કઈક સિસ્ટમ છે. હું એમાં નથી સમજતી. ઈ કઈક પણ ટૂંકમાં વેવાણ આના આટા છે કે નથી? હા? આને આટા છે ઈ કે તો તમે નથી? પૂછી લ્યો. વેવાડાએ જય શ્રી કૃષ્ણ કહે. આમ જો તને હું કહું છું, આપણો પથ્થુ હે ને, આપણો દીકરો પ્રતાપ પથ્થુ, એમના હાહુ છે પથ્થુ. ઈ ના તો આ તમારે હેરેવે જય શ્રી કૃષ્ણ. હા હેરેવે ને તો નરવા છો? હાવ નરવા હો. હાવ નરવા છો. હા પણ કેમ બે ધારણ કર્યા તમારા? કામ હો તમને વાતો કાઈ વાંધો તો કઈ નથી. વાંધો તો થોડોક લાગે જ ને. થોડોક મિસ્ટેક જેવું લાગે છે. જો એમને આ છે હું તમે જરાક હાલીને દેખાડો તો. તમે જરાક હાલીને દેખાડો તો. હે હવે પાછા વળો તો. આ સર અમારો રાતનો વાણંદ ભૂરો છે. એમને એટલે આ પતુના હગા હાવું આ છે હું બાઈ કે ભાઈ આમાં અમારે સમજવું હું હે હું લે અડધા બેન ને અડધા ભાઈ. વેવાણ આ કોણ? લે એને તમે ના ઓળખાવ. ના વેવાણ માર દેરાણી. હગાઈ માં આવ્યા ત્યાં નતા. ઈ તો રે આપણે એ હતા મંડપો છે કન્યા બદલાવો સમય વર્તે સાવધાન. આપણા ઘરની જેટલી વાતો હોય એટલી વાય ના કરી દેવાય. નફા તો તમને ખબર નથી બા કે ફૂઈ રી આપણે હતા એમ હે હે બા હા ક્યાં વળે વાળા? તું તો પણ આયા ઘરની વાતો ફાડી નાખે એમ છો. એમ તો તમારું નામ શું કીધું? ભૂરા વાળાની ઘરવાળી ભૂરી. આ ભૂરી. હા એટલે આ ક્યાં વળે વાળા? એને બાજુ નાખવા દીધા હતા. હે? એ બાજુ નાખવા દીધા છે બદલે
તમારી દેવને દિવે જમાડ્યા
ના વાંધો નહીં, થોડીક વાર પછી આરામ કરું. બોલો રામા પીરની જય. સાંભળી જા બાપા. ત્રીજા મંગળ એટલે કે વસ્ત્રદાન. વસ્ત્રદાનની અંદર જો કે કમલેશભાઈ વિજીભાઈ કાંજારિયા એમના તરફથી બેની સગુણાને એક જોડી વસ્ત્ર એટલે કે સાડી ચણિયો બ્લાઉઝ જે કાંઈ કટલેરી પ્રમાણે આવતું હોય તો બોલો રામા પીરની જય. અને ભાઈ જે કોઈ ભાઈઓને જે કઈ આપવું હોય અથવા તો બેનોને કટલેરી બંગડી બોપટ્ટી હાડી જે કઈ આપવું હોય બીજા મંડળની જેમ અમારા મંડળની અંદર બુક અથવા ફંડ ફાળો અથવા તો ચોલિયું આ કઈ ફેરવવામાં બહાર આવતું નથી. જે કઈ આપવું હોય તે ત્રણ બેન શ્રી સગુણાબેનના 3 મંગળ વર્તાઈ ચૂક્યા છે. હવે છેલ્લું એટલે લાસ્ટ એક જ મંગળિયું બાકી છે. અને મનીષભાઈ પહેલા પ્રવેશની અંદર ભાલાવાળા રે મારી ફેરે રે જો ઈ ફરમાઈશ હતી પણ મેં પેન્ડિંગ માં રાખી હાલો સાંભળી જા બાપા. એવી રીતે બેની સગુણાને કમલેશભાઈ કિશોરભાઈ વિજીભાઈ કંજારિયા એમના તરફથી પણ એક વસ્ત્રદાન દેવામાં બોલ રામા પીરની જય. અને આ બાજુથી બેન શ્રી સગુણાબેનના ત્રીજા મંગળિયાની અંદર 211 રૂપિયા છે બોલાય છે. બોલો રામા પીરની જય. તું ભાલા મારા રે મારી બેનો ચોથા રે ચોથા મંગળ